આણંદના વિદ્યાનગર ખાતે સ્માર્ટ વિઝન ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું છે। આણંદ ટાઉન હોલ ખાતે એસએચજી ટેકનોલોજીસ દ્વારા આ ગ્લાસનું સંશોધન કરવામાં આવ્યું હતું। 200 જેટલા દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોને આ ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું છે। આ ગ્લાસમાં કેમેરા લગાવવામાં આવ્યા છે અને જે આસપાસની વસ્તુ કેપ્ચર કરી શકશે, જેથી લાભાર્થીઓને જોવામાં સરળતા રહેશે। આ ગ્લાસનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું છે। આ ક્લાસીસની વિશેષતા એ છે કે સૌથી મોટી વસ્તુ જે મને ગમી એ અમારા માટે આ વિઝન છે, એટલે અમે જોઈ શકીએ છીએ આનાથી। એ અમને આસપાસની બધી વસ્તુઓ કેપ્ચર કરે, ગ્લાસીસ એમાં કેમેરા છે અને આસપાસની બધી વસ્તુઓ અમને કહે। તમારા બ્લૂટૂથને એનાથી કનેક્ટેડ છે એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહે અને વ્યક્તિ કોન્ફિડન્સથી ભલે વિઝ્યુઅલી ચેલેન્જડ હોય, દિવ્યાંગજન હોય, પણ ખૂબ સારી રીતે પોતાનું કાર્ય કરી શકે। દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વન પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। અત્યાર સુધી ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ કે પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા। ઇજાગ્રસ્ત વન્ય પ્રાણીઓને હવે વાંસદા ખાતે જ જરૂરી આરોગ્યપ્રદ સારવાર મળી રહેશે। આ લોકાર્પણ કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। જંગલી જાનવરો જે હોય છે, પક્ષીઓથી લઈને તમામ પ્રકારના જંગલની અંદર એને ઈજાઓ થતી હોય છે, ત્યારે ગુજરાતના પાવાગઢથી લઈને અલગ અલગ સ્થળે મોકલવામાં આવે છે। અહીંયા રેસ્ક્યુ માટેની સારવાર માટેનું કોઈ સેન્ટર હતું નહીં। સૌ પ્રથમવાર આ ડાંગ જિલ્લાની અંદર વઘઈ ખાતે અમે રેસ્ક્યુ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે। અમદાવાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના 9મા વાર્ષિક પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। પદવીદાન સમારોહમાં કુલ 19,094 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે, જે પૈકી 36 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક, 38 વિદ્યાર્થીઓને રજત ચંદ્રક, 39 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા હાજર રહ્યા હતા। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણી પણ ઉપસ્થિત રહ્યા। एक यूनिवर्सिटी को राष्ट्र की भावी पीढ़ी को जो कुछ समय के अनुरूप देना चाहिए वो सब कुछ इस विश्वविद्यालय के द्वारा दिया जा रहा है। હવેના સમયની અંદર જે ચોપડીની અંદર રટું રટાયેલું છે, જે આપણને ભણાવવામાં આવ્યું છે, એ ઇન્ફોર્મેશન છે અને એ ઇન્ફોર્મેશનને જ્ઞાનના સ્વરૂપમાં કેવી રીતે ડિલિવર કરવું અને સમય જતા એને કેવી રીતે બધું ધારદાર કરવું। જ્ઞાન હંમેશા ધારદાર હોવું જોઈએ। ડિગ્રી લેવા માટે નહીં, પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અભ્યાસ જરૂરી છે। અને 2020 નવી એજ્યુકેશન પદ્ધતિની અંદર હવે એક વિશાળ એક તક છે, કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ અભ્યાસક્રમની અંદર જોઈન્ટ થઈ શકે। તો સમાચારમાં આ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।